હા, હજી કેમ નથી આવી? હા, બોલો. તમારી તબિયત સારી છે ને? તબિયત તો સારી જ છે. આ હું તમને શું કહેતી હતી કે મને અહીંયા બોલાવી તો તમારે ઘરે ન આવી જવાય. આ ઘર ક્યાં આગું છે? ઘરે આવીને આ વાત નહોતી થઈ એમ. હે? હા, એટલે મેં તને અહીંયા બોલાવી. એક વાત કહો છો? હા. આ એવી તો વળી શું વાત હતી કે ઘરે ના થાય? થઈ જ જાય ને. હા. ફોન કરી દેવો તો. આટલા તડકાના તમે અહીંયા મને બોલાવી એની કરતા. અરે આ તડકો તો મને નથી નડતો. તો તમને શું નડે છે? પણ હા, આપણા બા છે એટલે કે આપણા મમ્મી, એનો તડકો મને નડે છે. આ જલેબીના ઘૂસડાની જેમ ગોળ ગોળ વાત શું કરો? સીધી વાત કરો. બા બિચારા શું નડવાના હતા? હવે હું તો મમ્મીના ઘરે છું અને આમ પણ હું ત્યાં છું નહીં એટલે બા કોઈની હારે માથાકૂટ તો કરવાના નહોતા. કંઈ તમારી હારે તો કરે નહીં. અરે વાત એવી નથી. તો તારે મારી હારે આવવું પડશે અત્યારે તારો સામાન લઈને. અત્યારે? હા. અશોક, થોડાક દિવસ તો રોકાવા દ્યો. અરે પણ મારી વાત સમજવાની કોશિશ કર. બા છે ને મારી સાથે ખોટો ઝઘડો કરે છે એટલે કહું છું તને. એટલે શું કહે છે? શું ખોટો ઝઘડો કરે છે? ઈ કે હું કામ કરી કરીને હું થાકી જાઉં છું તો હવે તો તેડીએ. અને આ તારા ભાઈ વિશે પણ ન બોલવાનું બોલે છે. આપણે થોડું કીધું તું કે લેણું કરે, અત્યારે વિદેશ ગયા છે, તારા હાહુ હાહરા એકલા થઈ ગયા છે તો આ તારી ઘરવાળી કે એના પિયર વહી ગઈ તો હું નથી એકલી થઈ ગઈ, આવું બધું કહે છે. હા, બાને છે ને દર વખતે પ્રોબ્લેમ હોય, કંઈકનું કંઈક તો ઊભું ને ઊભું જ હોય. આ 2-3 વર્ષે હું પિયરમાં આટલું રોકાવા આવી છું, કોઈ દિવસ આવી એ તો આ ભાઈ સાથે આવો બનાવ બની ગયો એટલા માટે મારે જવું પડ્યું. અને હવે તો ભાઈ સેટલ થઈ ગયો છે, હવે એને એવું બોલવાની શું જરૂર છે? એ લોકો છે ને મારા ભાઈનું હારું નથી જોઈ શકતા, સાચું કહું ને તો. અને જો અશોક, દર વખતે કંઈ મારે જ સેક્રિફાઈસ ન કરવાનું હોય, ક્યારેક બા નહીં સમજાય. છો મારી વાત સાંભળ, હું બધુંય સમજુ છું કે તમારે આ ઘરની સ્થિતિ કેવી છે. હા, એ એકલા છે તો એનો તું સહારો બન, એને એકલાપણું ન લાગે અને એ ખુશ રહે એટલા માટે તું અહીંયા રહેશો ને. હા, હું બધું સમજુ છું પણ આપણા બા છે ને એ નથી સમજતા. પણ સમજાવો ને, બાને સમજાવાય તમારે. અરે મેં ઘણું સમજાવવાની કોશિશ કરી પણ એ એક વાતમાં સમજતા જ નથી. હવે અહીંયા હું આવી છું, હવે મમ્મીને એવું કહીશ ને કે મારે જવું છે તો કહેશે બેટા કંઈ પ્રોબ્લેમ થયો છે? શું થયું છે? તારી સાસુ કાંઈ બોલ્યા? અશોક કુમાર કાંઈ બોલ્યા? એને ખોટે ખોટું ટેન્શન વધશે. એની કરતાં તો હું રોકાણી ન હોત ને તો જ સારું હતું. મને શું ખબર કે તમારા બા આવું કરશે? મારી વાત સાંભળ, તું અત્યારે આવી જા, આજ સાંજ સુધીમાં આવી જાજે. હા. અશોક, તમે બાને કેમ નથી સમજાવતા? મારી સાથે જ તમે સેક્રિફાઈસ અરે કરવાનું કયો. પણ તું 2-3 દિવસ આપણા ઘરે રહેજે, 2-3 દિવસ તારા મમ્મીને ત્યાં. અપડાઉન જ કરવાનું. મારી જિંદગી એમનેમ પૂરી થઈ જશે. અરે જિંદગી તો મારી પૂરી થવા આવી છે એવું લાગે છે મને. ઘરે જાવ તો બાનો ઉપાડો, કામ પર જાવ તો આ મેનેજર, શું કરવું ને કાંઈ ખબર નથી પડતી. બોલ, એટલે કહું છું. સાચું કહું ને, આજ શાંત થાય ને ત્યાં તું પ્લીઝ આવી જજે ને પછી 2-3 દી રોકાઈને પાછા મમ્મીને ત્યાં વહી જજે, હું જ મૂકી જઈશ બસ. સાચું કહું ને તો જિંદગી તો મારી જ નથી રહી કાંઈ. હું ખોટી જ આવી, વાંધો નહીં, આવી જઈશ. મારી જિંદગી ત્યાં જ છે. હું કેમ ભૂલી જાઉં છું કે મારે બા સાથે જ મગજમારી કરવાની રહેશે? તમે તો કંઈ બાને કહેવાના નથી. તમે મારા હસબન્ડ છો કે શું છો કંઈ ખબર નથી. તું અહીંયા રહી તો એટલી બધી બદલી કેમ ગઈ? તું પેલા મમ્મી મમ્મી કરતી હતી ને હવે બા કહેવા મળી મારી જેમ. કે બા જ કેવું પડે કારણ કે છે જેવા ડોશીમાં. એવું બોલમાં, જેમ તારા મમ્મી છે ને એમ મારા મમ્મી છે. સાચું કહું ને, જ્યારે મારા ભાઈને તકલીફ પડી હતી ને ત્યારે એમ નહોતું કીધું કે હા થોડા ઘણા જે મદદ થતી હોય એ પૈસા દે. ઉલટાની તમને ના પાડી હતી કે પૈસા ન દેતો એમ. તમારા શાળા નહોતા? અરે હતા, પણ તું હવે ખોટી માથાકૂટ કરમાં. સાચું કહું ને અશોક, ત્યારે તમે પણ નહોતા બોલ્યા કંઈ. એક શબ્દ તમારા મોઢામાંથી નીકળ્યો તો મને બહુ ખોટું લાગ્યું હતું કે મારા ઘરે તકલીફ પડી છે. આ તમારા ઘરે તકલીફ પડે એટલે અમે લોકો હાજર ને હાજર હોઈએ. અરે પણ તું મારી વાત સમજવાની કોશિશ કર ને, હું સુડી વચ્ચે સોપારી થઈ ગયો છું. હા, તો તું આજ સાંજે આવી જજે પ્લીઝ. સારું, વાંધો નહીં, આવી જઈશ. હા, ક્યાં ગયા છે? કહીને ગયા છે કે હમણાં આવું છું, પણ હજી આવ્યા નથી.
બહુ વાર લાગી? ક્યાં ગયા હતા? એ કામથી ગયા હતા કે કોઈ મિત્ર પાસે ગયા હતા? જેમલો ખેડૂત હોય ને દેહમાં એ કેમ વરસાદની રાહ જોઈને બેઠો હોય એવી રીતે હું મારા દીકરાના ફોનની રાહ જોઈને બેઠો છું. ક્યારે એનો ફોન આવે, ક્યારે મને કંઈક જવાબ આપે. પણ 1 વર્ષ થઈ ગયું, નથી ક્યારે એનો ફોન આવ્યો કે નથી કહેતો કે હું પપ્પા અહીંયા છું, તમે મારી ચિંતા નહીં કરતા. પણ હું એમ કહું છું કે આ વર્ષના વાણા વહી ગયા. હવે તો દીકરાને આપણી સાથે વાત કરવી જ જોઈએ ને. એને કંઈ તકલીફ તો નહીં હોય ને? અરે કોઈ એને ત્યાં હેરાન તો નહીં કરતું હોય ને? અરે એને શું તકલીફ હોય, એ મને તકલીફમાં મૂકીને વયો ગયો છે. મેં ગામ પાસેથી રૂપિયા લીધા અને બધા પાસેથી રૂપિયા લીધા, ઓલા પ્રદીપ પાસેથી કેટલા રૂપિયા લીધા, મારું હતું એ બધું મેં વેચી નાખ્યું અને એ 1 વર્ષથી જવાબે નથી દેતો. હવે મારે લોકોને શું જવાબ દેવા? બધે મારી પાસે માગશે. હવે જોકે એ ગયો પછી 7-8 મહિના થયા માગે જ છે, પણ હું એને ખમાડી દઉં છું. અને મારી આબરૂના લીધે મારી સામે કોઈ બોલી નથી શકતા. પણ એનો મતલબ એમ તો નથી ને કે આપણે એને રૂપિયા ન દેવા. તમે તો એ પરદેશ ગયો ત્યારે પછી 2-3 મહિનાથી એમ જ કીધું કે એને સિમ કાર્ડ નહીં લીધો હોય, સિમ કાર્ડ નહીં લીધો હોય. અને વચ્ચે તો તમે એવું કહેતા હતા ને કે એણે એના દોસ્તાના મોબાઈલમાંથી ફોન કર્યો ત્યારે જ તમારે કહી દેવાય ને કે તું ક્યાંથી પૈસા મોકલાવશો. તું પહેલેથી ભોળી જ છો. મને લાગે તું ભોળી જ રહી આખી જિંદગી. કેમ તું આવું બોલો છો? તું બહુ ચિંતા કરતી હતી ને મારો દીકરો શું કરતો હશે, મારો દીકરો ત્યાં બીમાર તો નહીં હોય ને, અને એની ચિંતામાં તું કંઈક બીમાર ન પડી જાય ને, એટલે મેં હાવ ખોટું એમ કીધું હતું કે એનો ફોન આવ્યો હતો, એને નોકરી લાગી ગઈ છે અને અહીંયા મજામાં છે અને આપણે થોડા દિવસમાં એ ફોન હોતે ને કરશે. પણ આજ સુધીમાં 1 વર્ષ થઈ ગયું, ક્યારેય એનો ફોન જ નથી આવ્યો. એટલે તમે એ વખતે ખોટું બોલ્યા મારી યારે મને ખુશ રાખવા માટે. જ્યારનો ગયો ત્યારનો આદિ ફોન જ નથી કર્યો કે? નહીં, ક્યારેય ફોન નથી કર્યો. ક્યારેય નહોતું વિચાર્યું કે આપણા દીકરાને આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢશું. એ સમયે તે આત્મહત્યા કરવા ઊભો થયો હતો ત્યારે તમે કઈ રીતના પૈસા ભેગા કરી અને એને પરદેશ મોકલો અને ત્યાં જઈને આટલો બધો બદલાઈ ગયો. અને એક બીજી વાત, એ એમ કહેતો હતો ને મારો દોસ્તાર છે, એ દોસ્તારની ઘરે હોતે હું ગયો હતો અને એના બાપુજીને મળ્યો. મેં કીધું અમારા આદિ કેમ છે? એ કે અમારે તો 2-3 દિવસે એની હારે વાત થાય જ છે, તો તમારી હારે વાત નથી કરતો. મેં કીધું ક્યારેય એણે અમને ફોન જ નથી કર્યો. એટલે પોતાના માવતરને ફોન કરવાના બદલે પોતાના મિત્રના માવતરને ફોન કરે છે 2-3 દિવસે અને આપણને પલભરમાં ભૂલી ગયો. આપણો પેટ જણો દીકરો વિદેશમાં વહી ગયો અને એના સગા મા બાપને એણે દગો આપ્યો. તો હરેક મા બાપને પ્રાર્થના કરું કે તમે લેણું કરીને તમારા દીકરાને વિદેશ નહીં મોકલતા. સાચી વાત છે. ઘણા બધા માવતરો એવી પરિસ્થિતિમાંથી પસાર થઈને પોતાના દીકરાને પરદેશ મોકલતા હોય છે એક એવી આશાએ કે પોતાનો દીકરો કંઈક કમાય અને એના માવતરનું નામ રોશન કરે. એ ન કમાય તો કાંઈ નહીં, પણ મેં અહીંયા લેણું કર્યું છે. હવે એ લોકો મને ફાવે એમ બોલશે. મેં મારી આખી જિંદગીમાં કોઈનો તુકારો સહન નથી કર્યો. મને ફાવે એમ બોલશે, મને ગાળ્યું દે ને મને કોઈક ધોલ ધપાટ હોતે ને કરીએ કે હવે આ બધું સહન કરવું એના કરતાં તો હું મરી જાઉં તો સારું. તમે કેમ હિંમત હારી જાઓ છો? તમે તો અમારો સહારો છો અને
તમે આવી રીતના હિંમત હારી જશો તો અમારું શું થશે? જ્યારે એ મરવાની વાતો કરતો હતો ને ત્યારે મેં એને હિંમત આપી અને નવું જીવતદાન આપ્યું અને એના કારણે જ હું મરવાની વાતો કરું છું. કંટાળી ગઈ છું. દેવા કોક કરે અને ભરે કોઈક. બા બા શું થયું? આવી ગયો તારો ભાઈ? દેવું ચૂકવાઈ ગયું? ના ના ભાઈ નથી આવ્યો હજી સુધી. હા તો આટલી દોડતી ને ખુશમાં આવી તો મને એમ થયું કે સારા સમાચાર આપવા આવી. હું ખુશમાં આવી છું. હા તમને લાગે છે કે હું ખુશીમાં છું? તને દોડતી આવતા જોઈ મોઢું તો હજી જોઉં ત્યાં તો બગડેલું હતું. બા મારા મમ્મીનો ફોન આવ્યો હતો કે કે ભાઈ આવી ગયો અને દેવું ચૂકવાઈ ગયું, હવે બધું સારું થઈ ગયું, હવે તો અહીંયા નહીં આવે તો ચાલશે. તમારે આજ સાંભળવું છે ને? તો સારા સમાચાર જ સાંભળવાના હોય ને. બા મમ્મીનો ફોન એમ આવ્યો હતો કે 1 વર્ષથી ભાઈનો ફોન જ નથી આવ્યો. વચ્ચે તો તે એમ કીધું કે ભાઈનો ફોન આવે છે ને હવે ત્યાં બધું સારું છે ને હવે પૈસાનું સેટિંગ થઈ જશે એટલે મોકલશે ને દેવું ચૂકવાઈ જશે ને આવા બધા સમાચાર સાંભળ્યા હતા. તો પછી હવે આ નવું શું આવ્યું? કંઈ ખબર નથી. દેવું ચૂકવાઈ જશે, ભાઈ ત્યાં ધંધે ચડી ગયો છે, શું છે શું નહીં. 1 વર્ષથી ભાઈ સાથે વાત જ નથી થઈ. પપ્પાને થઈ હતી, મમ્મીને તો થઈ જ નથી. હા તો પપ્પાએ મમ્મીને કીધું હશે ને જે વાત થઈ હશે એ. પણ તું શું કરવા એવું કહે છે કે 1 વર્ષથી વાત નથી થઈ? હું એ જ કહું છું. એટલે કે પપ્પાએ ખોટું કીધું હતું મમ્મીને. હમ? હા ભાઈનો ફોન આવ્યો જ નથી. તારા પપ્પાએ તારા મમ્મીને ખોટું કીધું? મને પણ એ જ આશ્ચર્ય થાય છે કે પપ્પાએ મમ્મીને ખોટું શું કરવા કીધું. સાચું કહું ને બા તો મારા મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે અને મને ત્યાં બોલાવી છે. મારે જવું પડશે બા. આપણે કાંઈ જવાની જરૂર નથી અને હવે તારા ભાઈનો ફોન આવશે નહીં. આવવાનો હોત ને તો આવી ગયો હોત અને તમારા ઘરના તમારા મમ્મી પપ્પા અને તમારા માટેની આટલી લાગણી હોત ને તો ક્યારનું એણે કમાઈને પહેલાં તમારું અહીંયાનું દેવું ચૂકવી દીધું હોત. પણ એવું નહીં થયું હોય અને આજ દિન સુધી એવું નથી બન્યું કે જે ફોરેન ગયું હોય અને નોકરી વગર રહ્યું હોય અથવા તો પૈસા વગર રહ્યું હોય અહીંયા કરતાં 10 ગણા રૂપિયા ત્યાં મળે છે. એટલે બધું થઈ ગયું હોત, વરસમાં તો બધું પતી ગયું હોત પણ નહીં આવે. શું કામ ખબર છે? ત્યાંની જાહો જલાલી જોઈને તારો ભાઈ અને તારી ભાભી અંજાઈ ગયા અને એને ખબર છે આ લોકો અહીંયા તો પૂછવા જોવા કે આવવાના જ નથી. મારો ભાઈ એવો નથી, બીજા જેવો તો એ ના જ થઈ શકે. અરે મારો ભાઈ તો બહુ સારો છે અને રહી વાત મારા ભાભીની તો મારા ભાભી પણ સારા જ છે. એવું કંઈ નથી કે ત્યાંની જાહો જલાલી જોઈને એ લોકો અંજાઈ ગયા છે. અને તમે પહેલાં પણ આવું જ કીધું હતું અને કર્યું હતું. જ્યારે મારો ભાઈ લેણામાં આવ્યો હતો ત્યારે એને હેલ્પની જરૂર હતી. જ્યારે તમે અશોકને ના પાડીને બહુ ખોટું કર્યું હતું. સરસ સરસ. દરેક બેનને એના ભાઈ માટેની આવી જ લાગણી હોય કે એનો ભાઈ જગતનો સૌથી સારો ભાઈ છે અને દરેક માને એનો દીકરો ગમે એટલો કપાતર હોય ને તો એના માટે તો એ ભોળો ભલો માસૂમ પ્રેમાળ એવો જ દીકરો હોય. પણ જ્યારે કાંડ કરે ને ત્યારે એ બધા બહાર આવે. એટલે તું છે ને તારા ભાઈના વખાણ કરવાનું કરતી જ નહીં. રહી વાત તારા ભાઈને અમે મદદ કેમ ન કરી. હેતલ, તમે લોકો નાના છો, કાચા છો, નાની ઉંમરના છો અને તમે લોકો તમારા ભાઈ અને મારો દીકરો એના શાળામાં અંજાઈ જાય એની વાતોથી. પણ હું મારી ઉંમર અને મારો અનુભવ મને તરત ખબર પડી જાય એક જ વાતમાં કે માણસ ક્યાં રમે છે. તું મને એમ કે આપણો અશોક જો ક્યાંક એણે એવું કર્યું હોય અને થોડુંક દેવું થઈ ગયું હોય તો હું એને રોકું ને, બેટા બસ અહીંયાથી અટકી જા, હવે આગળ નહીં જતો. કરોડ રૂપિયાના દેવા થાય અને એની આંખ ન ખુલે, એની માની આંખ ન ખુલે અને એની બેનની આંખ ન ખુલે તો મારે શું સમજવાનું? તમારે જે સમજવું હોય ને એ સમજો. બાકી મારા ભાઈ ઉપર તમે આ ખોટો જ આરોપ લગાડી રહ્યા છો. ઠીક છે. અને બાપ મારે જવું પડશે.
હું જાઉં છું. મારી ના છે. જીદ કરીને ગઈ છે ને, હવે હું એને અહીંયા નહીં આવવા દઉં અને સમય એને સમજાવશે. સમય. આદિ, શું વિચારો છો? હા, કંઈ નહીં, બસ એમ જ વિચારતો હતો કે હવે આગળ શું કરીશું. એટલે બધું સેટ થઈ ગયું છે. પાર્ટનરશિપમાં હા નવો મોલ પણ નાખી દીધો છે. બધું બરાબર ચાલી રહ્યું છે. વિચારતો હતો કે હજી એક મોલ નાખી દઈએ. ઠીક છે, એવું કરો. પણ હું શું કહું છું, આ તમે કેટલા સમયથી સેવ કરો છો પૈસા, ઘરે મોકલો છો કે નહીં? મને તો કાંઈ વાતેય નથી કરતા. ઘરે શું મોકલવાના? હા, એમ પણ તને ખબર જ છે ને કે હું કેવી હાલતમાંથી ત્યાંથી આપણે ભાગીને આવ્યા છીએ. હવે ત્યાં કોઈ રૂપિયા માગતું નથી અને આપણે કંઈ જરૂર પણ નથી કે ત્યાં મોકલવા જોઈએ. એ વાત સાચી છે, પણ તમે વિચાર કરો ને, આ લેણદારો ઘરે આવતા હશે, પપ્પાને હેરાન કરતા હશે તો, ધમકી આપશે તો? એવું કંઈ ના થાય. પપ્પાને શું કામ ધમકી આપે? આ મને ધમકી આપતા હતા તો પણ રૂપિયા નીકળ્યા મારી પાસેથી નહીં, કારણ કે હતા જ નહીં. હવે પપ્પાને પણ કંઈ કહેશે તો સીધી વાત છે, પપ્પા પાસેથી પણ કંઈ રૂપિયા નથી તો ક્યાંથી નીકળવાના? એ વાત તો સાચી, પપ્પા પાસે હોય તો આપે ને. પણ મમ્મી અને પપ્પા તમને કંઈ કહેતા નથી ફોનમાં? ફોન તો આવે છે પણ હું ઉપાડતો નથી. કેમ? હવે એક જ સવાલ કરશે ને, ક્યારે આવે છે અને પૈસા ક્યારે મોકલે છે. આ બે સવાલ સિવાય બીજું કંઈ પૂછશે નહીં. એટલા માટે હમણાં હું કંઈ ફોન નથી રિસીવ કરતો અને કરવા માગતો પણ નથી. સાચી વાત છે. આપણે માંડ કરીને ત્યાંથી ભાગીને અહીંયા આવ્યા છીએ. માંડ કરીને આ પૈસામાંથી છટક્યા. કેટલો રૂપિયો ભરવાનો હતો, જો ત્યાં રહ્યા હોત ને તો આખું જીવન પૈસા ભરવામાં નીકળી જાત. સાચું કહો આદિ, તમે ખરા સમયે સાચો ફેસલો કર્યો છે. અને હું તો કહું છું કે મમ્મી અને પપ્પાને ફોન કરવાની શું જરૂર છે? એવું હોય ને તો ફરી સિમ બદલી નાખો. હા, એ વાત પણ સાચી. હા, નંબર જ બદલી નાખીએ તો અહીંયા ક્યાં કોન્ટેક્ટ કરીને મારો નંબર ગોતી શકવાના છે? હા, જો આ બધું કરવું પડે એમ છે. એમ પણ જે વસ્તુ મેં ચોરી નથી કરી તો એના ચૂકવણું હું શું કામ કરું? અને રહી વાત પપ્પાની, તો પપ્પા આ બધું હેન્ડલ કરી લેશે. એમ પણ એમની ઉંમર થઈ ગઈ છે, એમની પાસે કોઈ કડક ઉઘરાણી નહીં કરે. હા, સાચી વાત છે. અને કદાચ કોઈ કાંઈ ઉઘરાણી કરે તો આપણે ક્યાં જોવા જવું છે? ત્યાં એ લોકોને મજા આવે એમ કરી શકે ને. પપ્પાને જે કરવું હોય એ કરે. આપણે માંડ કરીને આ સેટલ થયા છીએ. હું હવે કોઈ પણ ઝંઝટમાં પડી અને પાછી જવા નથી માંગતી. બિલકુલ નહીં, હું જવાનું કહીશ જ નહીં તને. હા, આપણે અહીંયા જ રહીશું હંમેશને માટે. ઇન્ડિયા તરફ પાછું વળીને આપણે જોવાનું થતું નથી. ક્યાં તે આપણું કોઈ છે જ નહીં, એમ સમજી લે ને. આપણું જે કંઈ પણ છે અહીંયા જ છે, તું અને હું. આપણા બંને સિવાય બીજું કોઈ જ નહીં. હા તો કંઈ નહીં, જલ્દીથી સિમ બદલી નાખો એટલે આ ફોન આવે છે ને એ પણ બંધ થઈ જાય. અને આમ પણ આ કોઈને જાજી આશા દેવડાવીને એ પણ સારી વાત નથી. એ લોકોને આશા મારી નાખો, પૂરું કરી નાખો. હા, એવું જ કરવું જોઈએ. પપ્પાને પણ શરમ નહીં આવતી હોય કે દીકરો બચારો બહાર વિદેશ કમાવા ગયો છે તો આમ ફોન કરી કરીને હેરાન ના કરે. દિવસમાં 50 ફોન કરે છે, ખબર નહીં શું કામ પડતું હશે. પૈસા લોકોને શું જોતું હોય? પૈસા. એક ફોન રિસીવ કરો ને તો 50 વખત પૈસા માંગશે તમારી પાસે. બીજું કંઈ નથી. આ દીકરાની લાગણી, પ્રેમ, આ બધું ખોટું છે. એ લોકોને ફક્ત પૈસા જોઈએ છે. સિમ બદલી નાખશો તો ક્યાં જશે? કોને ફોન કરશે? કોઈને નહીં, એવું જ કરવું પડશે. આમ પણ કંટાળી ગયો છું એમનાથી. હા, એ લોકોએ વિચારવું જોઈએ કે સારું કહેવાય, આ દુઃખમાંથી દીકરો અને વહુ બંને સુખમાં ગયા છે તો પછી જીવવા દેવાય. થોડી આઝાદી તો આપવી જોઈએ કે નહીં? આપણે થોડી, બહુ બધી. અત્યારના સમય પ્રમાણે આપણને પૂછવું પણ ના જોઈએ કે આપણે શું કરીએ છીએ. એ લોકો આપણને પૈસાની હેલ્પ કરી, આપણે વિદેશ આવ્યા, એનો અર્થ એવો નથી ને કે બધું ધ્યાન રાખશે આપણા જીવનમાં. એવું કંઈ નથી. પોતપોતાનું જીવન બધાની રીતે જીવતા હોય છે. મમ્મી અને પપ્પા પણ જીવે જ છે ને. આપણે કંઈ રોકટોક કરીએ છીએ તો પછી આપણને રોકટોક શું કામ કરે? છોડે બધી વાત. હું શું કહું છું, આજે સાંજે પાર્ટીમાં જવાનું છે. આજે? હા. કેમ અચાનક? તું તૈયાર થઈ જજે. અચાનક એટલે આ મનોજે ને બધાએ ગોઠવી છે તો પછી મેં ના નથી પાડી. હા, ઠીક છે, હું રેડી થઈ જઈશ. સારું. કેમ હજી આવી નહીં? ક્યારની ગઈ છે? પ્રદીપ આય. કેમ ફોન કેમ નથી ઉપાડતો? ઈ કે પેલા હા પણ આગળ
ત્યાં મારી પાસે ઉઘરાણી કરી હતી ને એટલે મને મારું ધ્યાન નહીં હોય અને એવું છું છે પણ કેને હું ખબર છે ને તું મારી ઓકાત હે હા હા મને ખબર મેં તને કીધું તું ને ફોન ઉપાડીને જવાબ આપજે તો ફોન કેમ ન ઉપાડ્યો ઈ કે પેલા મને હા જો આપણે એક જ ગામના છે બી અને જો તારા ઘરવાળા દેશમાં મને બહુ આપણે સારા સંબંધ હતો ભૂતકાળમાં એટલે સંબંધને એવું મહત્વ નથી આપતો હું રૂપિયાને મહત્વ આપું છું જ્યારે રૂપિયા આપ્યા ત્યારે તને કીધું તું ને મારે રૂપિયાનો વહીવટ જોઈએ સંબંધનો વહીવટ નહીં જોઈએ અને વચ્ચે વાળો માણસ પણ કઈ ન હોય તું હું કામ ઓલા રમેશને કહેતો તો મને ફોન કરે હે મારે રમેશ હારે કોઈ જાતનો વહીવટ નથી ભાઈ તું ગામના સરપંચને લાય કે ધારાસભ્યને લાય મારે કોઈ જાતનો વહીવટ નથી મેં તને પૈસા આપ્યા હતા ને તો મારે રોકડા પૈસા જોઈએ મારો થોડા તારો છોકરો ક્યાં ગયો કેતો તો ને ભાઈ વિદેશ ગયો છે 6 મહિનામાં મોકલશે રૂપિયા એને 1 વર્ષ થઈ ગયું આવા ગામના ગાળિયા કરવાના છે છોકરાઓને વિદેશ મોકલી દેવાના રૂપિયા લઈ લઈને ત્યાં પ્રોપર્ટી લેવાની અહીંયા બધાને રોડે ચડાવવાના એવું નથી પણ મારા છોકરાનો કાંઈ મારા કોન્ટેક્ટ જ નથી અને એ ફોને નથી ઉપાડતો અને એના ભરોસે તો મેં તારી પાસેથી રૂપિયા લીધા હતા નકર મને ખબર હતી કે મારી તેવડ નથી આટલા બધા રૂપિયા દેવાની હવે એના લેણાવાળા મારી પર દબાણ કરે છે હું એને જવાબ આપું છું અને લેણાવાળાની મારે નથી જોવાનું ભાઈ તું મારા પૈસા લાય છોકરી હારે છે ને હે હા ઉપડી જાય હો વાર નહીં લાગે ત્યાંથી પછી જો આપણે તારા બેન જેવી જ કહેવાય એ બોલવામાં ધ્યાન રાખો પૈસાનો વહીવટ હું કોઈને બેન માનતો નથી છોકરી ત્યાંથી ઉપડી જાય તારી કહી દઉં છું જુવાન છોકરી છે હજી હમણાં લગ્ન કર્યા ખબર છે ને તે જો પ્રદીપ તું જરીક દયા રાખતું હું તારી બાપની ઉંમરનો છું એ બાપની ઉંમરનો છે તે હું છે હે પૈસા દેવા ટાણે હું જોતો નથી સામે મારો બાપ છે કે મારો છોકરો છે મારે તો રૂપિયાનો વહીવટ છે તો રૂપિયા જોઈ હા એ હું કરી દે રૂપિયા કઈ થાય એમ છે ઈ કે હે થોડા દિવસમાં હું કરી દે પણ અને આ રોટલા વેડા બંધ કરજે હો હું છે ને આ રોવે બોવે દયા જેવું મારામાં કઈ નામ નથી એમ જો મારે તો રૂપિયા જોઈ જો રૂપિયા નહીં હોય ને તો ઊભી સોસાયટીમાં બધાયની વચ્ચે તને મારી અને જ્યાં સુધી છે ને હું હારો છું ત્યાં સુધી હો કપડાં કાઢીને મારી જેટલી ઇજ્જત છે ને એ બધી ઇજ્જત વહી જાહે એવું નહીં કરતો પ્રદીપ તારી ઘરવાળી ક્યાં છે બોલાવે ને ઘરમાં નથી ક્યાં હતાડીને રાખી છે એને બહાર ગઈ છે પ્રદીપ પણ તું જરીક ખમી જા થોડા દિવસમાં હું કાંઈક કરી તમતા રહે જો હું છે ને એક જ વસ્તુને માન આપું છું કાં મારે રૂપિયા જોઈ અને કાં પછી તને તો નહીં મારું પણ તારો જમાઈ છે તારી છોકરી છે તારી ઘરવાળી છે તું મને મારી નાખજે એને ભાઈ સાહેબ કાંઈ નહીં કરતો તને મારીને તો મારા રૂપિયા કોણ આપશે હે તારા છોકરાને તો હજી ગોતવો જ પડશે મારે જો ભાઈ આ છેલ્લી વોર્નિંગ છે 2 દિવસ કેટલા 2 દિવસ ત્રીજો દિવસ નહીં 48 કલાક તને આપી છે 48 કલાક પૂરી થશે એટલે મારો માણસ જાહે તારી દીકરીની ઘરે તારી દીકરીને ઉપાડશે એટલું નહીં એની ઇજ્જત પણ લૂંટાહે નહીં પ્રદીપ એક લાચાર બાપ તારી સામે હાથ જોડે છે કે તો હું તારા પગમાં પડું એ પગમાં પડવાની જરૂર નથી પૈસા જોઈએ છે મારે સમજો કરી દે પણ તું મારી દીકરીને કાંઈ નહીં કરતો મેં કીધું એ પ્રમાણે પૈસા નહીં આવે તો દીકરી ઉપડશે ને પછી તારી ઘરવાળીનો વારો આવશે થોડીક દયા રાખતું ચૂપ આ ગોઈટ કીધું ને પ્રદીપ તું જરીક દયા કર અરે ખબર નથી પડતી તને હે અને જોજે પોલીસ સ્ટેશનમાં જાણ નહીં કરતો નહીં. પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે ને તો અત્યારે ને અત્યારે તારી દીકરી ઉપડી જાય સમજો મારે મારા પૈસા જોઈ સમજો હે સમજો અને કોઈને વાતની ખબર ન પડવી જોઈએ હું કરું કરતા તો ભગવાનનું મારું મોત લાવી જશે
બહાર ગયા હતા? દવા લેવા ગયો હતો. દવા? તમારે ડાયાબિટીસ બીપી એવું કાંઈ નથી તો આટલી બધી દવાના ટીકડા? હા, જો ડાયાબિટીસ બીપી એ બધું વધારે પડતું હોત ને તો હું મારા માટે હું આશીર્વાદ માનત. કારણ કે આ બધું વધારે હોત ને તો હું લાંબુ જીવી ન શકાત. અને જીવી ન શકું એટલે વહેલા મરી જાઉં. અને વહેલા મરી જાઉં ને એ જ મારા માટે મહત્ત્વનું હતું. કેમ? તમે મને હિંમત આપો છો અને તમે મરવાની વાત કરો છો? હા, આજે હું પોતે હિંમત હારી ગયો છું. હું નથી હવે જીવી શકવાનો. પાછું શું થયું તમને? કોઈ ઉઘરાણીવાળા આવ્યા હતા? કોઈ નહીં, બધા ઉઘરાણીવાળા જ આવે છે અને ફાવે એમ બોલે છે. અને હમણાં તો આપણા પ્રદીપ તો અહીંયા ઘરે આવી ગયો. તું બહાર ગઈ હતી ને શું? ત્યારે અને ન બોલવાના શબ્દ બોલ્યો છે એ. મારી તો એ કહેતા જીભે નથી ઉપડતી. પણ તમારે એને કહેવાય ને કે અમારી સગવડ થાય તને આપી દેશું. એમ થોડું હાલે. આપણે એને કીધું હતું કે હું તને વર્ષ દિવસમાં રૂપિયા આપી દઈશ, છેલ્લામાં છેલ્લું વર્ષ. હવે એની ઉપર 4 મહિના વહી ગયા. હજી કંઈ નક્કી નથી આપણે એને ક્યારે રૂપિયા આપી શકીશું. એટલે એ તો એની રીતે સાચો જ છે ને. આપણે બધું સાંભળવું પડે. હવે આપણો પોતાનો જ દીકરો વિદેશમાં ગયો અને આપણા પેટના પોતાના દીકરાએ જ આપણી હારે દગો કર્યો તો પછી આ પારકાને શું કહેવું આપણે? ગજબ છે દુનિયામાં. દીકરાઓ પણ માવતરના નથી થતા. દીકરાઓને એટલી ખબર નહીં હોય કે પોતાના માવતરે એને કઈ રીતે મોટા કર્યા હોય, કેવા કેવા દિવસો પસાર કરીને મોટા કર્યા હોય. તમે એના માટે શું નથી કર્યું? લોકોના માર ખાધા છે અને કામ કર્યું છે ખેતરમાં. અને છેવટે રૂપિયા પણ ક્યાંથી તમે એકઠા કરીને એને પરદેશ મોકલો અને એને આપણે કાંઈ પડી નથી. અરે આજે તો પ્રદીપ આવીને મને આ ગાલમાં 2 લાફા હોતે નાટી ગયો ને હવે એમ બોલી ગયો. આપણી સગી દીકરી વિશે પણ જેમ ફાવે એમ બોલતો હતો. હવે આવા શબ્દો સાંભળવા એની કરતાં તો હું તો કહું હું મરી જા. ના, તમે મરી જશો તો હું શું કરીશ? લગ્ન વખતે તમે વચન આપ્યું હતું ને કે તારો સાથ હું આપીશ અને તું મારો. તો પછી હું જીવીને શું કરીશ? એક કામ કરો ને, આપણે બંને મરી જઈએ ને પછી દુનિયા આપણને કોઈને સંભળાવશે નહીં. તમે આવો વિચાર ન કરો. એક કામ કરો, આ બધી દવા છે ને આપણે બંને પી જાય એટલે દુનિયાને કોઈને જવાબ આપવો જ નહીં. દીકરો એના રીતે પરદેશમાં મજા કરે છે ને તો મજા કરવા દો. અરે દીકરો તો એના દોસ્તારો હારે, એને જે વિદેશ લઈ ગયો એના મમ્મી પપ્પા હારે બધા હારે બહુ છૂટથી વાત કરે છે ને આપણી હારે વાત નથી કરતો. અરે રૂપિયા ન મોકલે તો કાંઈ નહીં, ખાલી એકવાર એમ કહી દે ને કે હું તમારો દીકરો નહીં અને તમે મારા મા બાપ નહીં, તો એ દિવસ મારી જિંદગીનો છેલ્લો દિવસ ગણીને હું તાપીમાં પડીને મારો જીવ ટૂંકાવી દઉં. પણ હું તો એક જ આશા અત્યાર સુધી હતો, મારો દીકરો આજે આવશે, કાલે આવશે. બસ બાવણાની બહાર હું મીટ માંડીને બેઠો હતો કે મારો દીકરો આવશે, મારો દીકરો આવશે. અરે દીકરો તો પોતે તો ન આવ્યો પણ એનો ફોને કોઈ દિવસ નથી આવતો. આવા દીકરા તો ન હોય ને તો સારું. પોતાના મા બાપને એમ તો થાય કે દીકરા નથી. હવે મારો તો વિચાર છે કે આ બધી દવા એક સાથે હું પી જાઉં અને આ જીવ ટૂંકાવી દઉં. ના, તમે એકલા શું કામ જીવન ટૂંકાવો? હું પણ તમારી સાથે આવીશ અને મારું પણ જીવન હું ટૂંકાવી દઈશ. અરે પણ તને કોઈ કાંઈ નહીં કહે.
મેં બધા પાસે રૂપિયા લીધા છે ને. એટલે તમે એવું કહેવા માંગો છો કે તમે આ દુનિયા છોડીને જતા રહેશો અને હું અહીંયા એકલી રહીશ? ના, એવું તો નહીં જ થવા દો. તમે પણ દવા પી જશો અને હું પણ. આપણે બંને આત્મહત્યા કરી લઈએ. આત્મહત્યા કરશું ને તો મને લાગે છે આપણા જીવને શાંતિ તો મળશે. જો આમ જીવશું ને તો આપણા જીવને ક્યારેય શાંતિ નહીં મળે. કારણ કે આ જેની પાસે રૂપિયા લીધા ને એ બધાના મેણા ટોણા સાંભળવાના, ફાવે એમ લોકો બોલે. અરે સોસાયટીની વચ્ચે બે લાફા હોતે ને મને મારી દે, છતાં આપણે કાંઈ બોલી ન શકવી. એની કરતાં તો હું કહું છું કે આ બધી દવા પી જવી અને આપણે આપણું જીવન ચૂકાવી દેવી. કોઈ પણ માવતર વિદેશ મોકલતા છોકરાઓને અટકાવી દે ને તો સારું. માવતરને પાછળથી આવું તો ન જોઉં. દીકરાઓ પરદેશમાં જઈને બદલાઈ જાય છે. અરે હું તો અત્યારના મા બાપને એક જ વિનંતી કરું છું કે અહીંયા જો તમને અડધો રોટલો મળે ને તો અડધો રોટલો ખાઈ લેજો. પણ વધારે રૂપિયાની લાલચમાં તમારા મા બાપ તમે તમારા સગા દીકરાને કોઈ દિવસ વિદેશ નહીં મોકલતા. જો વિદેશ મોકલશો ને તો માની લો કે તમે તમારો દીકરો ખોઈ નાખ્યો. તમે દીકરા વગરના મા બાપ છો એવું તમને તમારા દીકરા કરાવશે. હા, હવે કોઈ રસ્તો નથી. આટલો બધો વિચાર કરીએ એના કરતાં તો જીવનનો અંત લાવીએ ને એ જ આપણા માટે સારું છે. હા, લાવો. હા.